નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સીકેજી પ્રાથમિક શાળાના ડિજિટલ ક્લાસરૂમમાં આજે આપણે કેટલા ચોરસ જે તમને ચેપ્ટર 3 છે ગણિતમાં એ આપણે ભણીશું. સૌપ્રથમ આપણે ઇસેન્સ દ્વારા સમજૂતી મેળવીશું, ત્યારબાદ આપણે ગણિતમાં જે કોઈ પણ દાખલા આવતા હોય એ પણ એમાંથી જ ગણીશું અને ત્યારબાદ હું તમને સમજૂતી આપીશ. સૌથી પ્રથમ તો એ જણાવી દઉં કે આ ચેપ્ટરમાં તમારે ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે માહિતી મેળવવાની છે. ક્ષેત્રફળ અને પરિમિતિ શું એ તમને હું નેક્સ્ટ ચેપ્ટરમાં એટલે કે નેક્સ્ટ વિડીયો હું તમને જે મોકલું એમાં હું તમને સમજૂતી આપીશ. અત્યારે આમાં તો તમારે સમજૂતી મેળવી જ લેવાની છે. તો શરૂ કરીએ. પ્રકરણ 3 કેટલા ચોરસ? કેટલા ચોરસ નામ પરથી જ ખબર પડી ગઈ હશે કે તેમાં ચોરસ વિશે કંઈક સમજાવ્યું હશે. ચાલો પ્રવૃત્તિથી શરૂઆત કરીએ. પ્રવૃત્તિ. અહીં આપેલ આકૃતિમાં બે ક્રમિક ટપકાં વચ્ચેનું અંતર માપો. તે 1 સેન્ટીમીટર છે. આવા 4 ટપકાને જોડવાથી એક ચોરસ બને છે. આવા 12 ચોરસ ભેગા કરી અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસો બને તે શોધો. અહીં આકૃતિ 1 નો આકાર આ રીતે બનશે અને તેની હદની લંબાઈ 14 સેન્ટીમીટર થશે. આકૃતિ 2 નો આકાર આ રીતે બનશે અને તેની હદની લંબાઈ 14 સેન્ટીમીટર થશે. આકૃતિ 3 નો આકાર આ રીતે બનશે અને તેની હદની લંબાઈ 16 સેન્ટીમીટર થશે. આમ આપણે દોરેલ આકૃતિ પરથી હદની લંબાઈ કેવી રીતે શોધાય તે જોયું. પણ તમને ખબર છે હદની લંબાઈને પરિમિતિ કહે છે. હવે આપણે હદની લંબાઈની જગ્યાએ પરિમિતિ શબ્દ વાપરીશું. પરિમિતિ સમજવા બીજી એક પ્રવૃત્તિ કરીએ. આપેલ આકૃતિઓની બાજુની લંબાઈ માપપટ્ટીની મદદથી માપો અને તેમની પરિમિતિ શોધો. અહીં દર્શાવેલ આકૃતિ 1 માં તેની એક બાજુ ઉપર માપપટ્ટી મૂકતા તે બાજુનું માપ 6 સેન્ટીમીટર મળે છે. માટે આપણે તે બાજુ ઉપર 6 સેન્ટીમીટર લખીશું. આ જ રીતે તેની બીજી બાજુ ઉપર માપપટ્ટી મૂકતા તે બાજુનું માપ 3 સેન્ટીમીટર મળે છે. માટે તે બાજુ પર 3 સેન્ટીમીટર લખીશું. આમ બાકીની બાજુઓના માપ માપપટ્ટીની મદદથી શોધતા 6 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર મળે છે. આમ આકૃતિ 1 ની બધી બાજુના માપનો સરવાળો 18 સેન્ટીમીટર મળે છે. આમ બધી બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ. આમ આકૃતિ 1 ની પરિમિતિ 18 સેન્ટીમીટર થાય. આ જ રીતે આકૃતિ 2 ની પરિમિતિ 21 સેન્ટીમીટર, આકૃતિ 3 ની પરિમિતિ 14 સેન્ટીમીટર, આકૃતિ 4 ની પરિમિતિ 18 સેન્ટીમીટર, આકૃતિ 5 ની પરિમિતિ 20 સેન્ટીમીટર મળે છે. આ બધી આકૃતિઓમાં આકૃતિ 2 ની પરિમિતિ સૌથી વધુ છે, જ્યારે આકૃતિ 3 ની પરિમિતિ સૌથી ઓછી છે. પરિમિતિ સમજ્યા બરાબર ને? ચાલો ક્ષેત્રફળ સમજવા એક પ્રવૃત્તિ કરીએ. ચિત્રમાં દર્શાવ્યા મુજબ એક નોટબુકના કોરા કાગળ ઉપર વધુમાં વધુ તમે કેટલી વસ્તુ ગોઠવી શકો છો? ગોઠવેલી વસ્તુની કિનારી ઉપર પેન્સિલ ફેરવી કાગળ ઉપર તેની છાપ લઈ એક પછી એક વસ્તુ ઉપાડતા જાઓ. અને કાગળ ઉપર જેવી ડિઝાઇન પડી તે જુઓ. ડિઝાઇનમાં મનપસંદ રંગ પૂરો. હવે આપણે જેમ કોરા કાગળ ઉપર વસ્તુઓ મૂકી આકૃતિઓ દોરી, એવી જ રીતે અહીં એક ચોરસ સેન્ટીમીટર વાળા ખાના ઉપર માપપટ્ટી મૂકી તેનું ક્ષેત્રફળ શોધીએ.
આ માટે સૌપ્રથમ માપપટ્ટીને 1 સેન્ટીમીટર વાળા ચોરસ ખાના ઉપર ગોઠવીશું. ત્યારબાદ માપપટ્ટીની કિનારી ઉપર પેન્સિલ ફેરવી માપપટ્ટી ઉપાડી લઈશું. ત્યારબાદ પેન્સિલથી અંકન કરેલ ભાગ કેટલા ખાના રોકે છે તેની ગણતરી કરીશું. ગણતરી કરતા 30 ખાના મળે છે. માટે માપપટ્ટીએ રોકેલ જગ્યાનું ક્ષેત્રફળ બરાબર 30 ચોરસ સેન્ટીમીટર થાય. માપપટ્ટીએ ઢાંકેલ કુલ ચોરસ ખાના માપપટ્ટીનું ક્ષેત્રફળ દર્શાવે છે. જેટલા ખાના તેટલા ચોરસ એકમ ક્ષેત્રફળ થાય. યાદ રાખો, વસ્તુએ સપાટી પર રોકેલી જગ્યાને તે વસ્તુના ક્ષેત્રફળ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુની સપાટીનું ક્ષેત્રફળ જાણવા માટે 1 ચોરસ સેન્ટીમીટર ખાનાવાળા કાગળ કે આલેખપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ચોરસ ખાનાનું માપ સરખું હોય તેને ચોરસ ક્ષેત્રફળ તરીકે દર્શાવવામાં આવે છે. ઉપર સામાન્ય રીતે 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર માપના ચોરસ ખાના હોય છે. ખાનાનું માપ સેન્ટીમીટરમાં હોય તો તેનું ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટરમાં લખાય છે. જો મીટરમાં હોય તો ચોરસ મીટરમાં લખાય છે. એક સેન્ટીમીટર ચોરસ ખાના પર વિવિધ ટપાલ ટિકિટો મૂકેલ છે. તે જોઈ વિચારીને નીચેના પ્રશ્નોના જવાબ આપો. અ. ટિકિટ એ 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? જવાબ: ટિકિટ એ ઢાંકેલા ચોરસની સંખ્યા 18 છે. બ. ટિકિટ બી 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? જવાબ: ટિકિટ બી એ ઢાંકેલા ચોરસની સંખ્યા 8 છે. ક. કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? આ ટિકિટ 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? જવાબ: ટિકિટ એ નું ક્ષેત્રફળ સૌથી વધુ છે. તે 18 ચોરસને ઢાંકે છે, તેથી તેનું ક્ષેત્રફળ 18 ચોરસ સેન્ટીમીટર થાય. ડ. સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેન્ટીમીટર છે? તથા સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત કેટલા ચોરસ સેન્ટીમીટર છે? જવાબ: સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે. સૌથી મોટી અને સૌથી નાની ટિકિટનો તફાવત = 18 - 4 = 14 ચોરસ સેન્ટીમીટર થાય. ઈ. કઈ બે ટિકિટોનું ક્ષેત્રફળ સરખું છે? દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે તે કહો. જવાબ: ટિકિટ એ 18 ચોરસને ઢાંકે છે, તેથી તેનું ક્ષેત્રફળ 18 ચોરસ સેન્ટીમીટર છે. ટિકિટ બી 8 ચોરસને ઢાંકે છે, તેથી તેનું ક્ષેત્રફળ 8 ચોરસ સેન્ટીમીટર છે. ટિકિટ સી 6 ચોરસને ઢાંકે છે, તેથી તેનું ક્ષેત્રફળ 6 ચોરસ સેન્ટીમીટર છે. ટિકિટ ડી 12 ચોરસને ઢાંકે છે, તેથી તેનું ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર છે. ટિકિટ ઈ 4 ચોરસને ઢાંકે છે, તેથી તેનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર છે. ટિકિટ એફ 12 ચોરસને ઢાંકે છે, તેથી તેનું ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર છે. ટિકિટ ડી અને એફ નું ક્ષેત્રફળ સરખું છે. સ્વપ્રયત્ન. તમે જૂની ટપાલ ટિકિટનો સંગ્રહ કરો. તેને ચોરસ ખાના પર ગોઠવી તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. અનુમાન એટલે અંદાજો. અનુમાન સમજવા કેટલાક ઉદાહરણો જોઈએ. એ. આ બહુમાળી મકાનની ઊંચાઈ અંદાજિત 50 મીટર હશે. 2. અરે, આનો ભાઈ જશ કદાચ અમારા માટે ચોકલેટો લાવ્યા હશે.
આમ આ ઉદાહરણો પરથી તમે અનુમાન એટલે શું તે સમજ્યા હશો. ચાલો હવે તમારી વારી છે. નીચે કેટલાક ઉદાહરણો આપ્યા છે, તેના જવાબો આપો. કોનું ક્ષેત્રફળ વધારે છે, તમારા પગની છાપ કે આ પુસ્તકનું પાનું? આપેલ ચિત્રને જોઈને કહો કોનું ક્ષેત્રફળ વધારે છે. એક સાથે બધા કહે છે 100 રૂપિયાની નોટનું. અહીં ગણતરી નથી દર્શાવી, ફક્ત અનુમાન કરવાનું છે. તેથી પ્રવૃત્તિ: મારો હાથ કેટલો લાંબો? તમારી અને તમારા મિત્રની હથેળીમાંથી કોની હથેળી મોટી છે તે કેવી રીતે શોધશો? જો તમે આ શોધી શકો તો પછી તમે બીજા પ્રશ્નોનો ઉત્તર પણ સરળતાથી આપી શકો. ચાલો તમારી અને તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ શોધીએ. આનો જવાબ કદાચ તમને ખબર છે. તમારા અને તમારા મિત્રની હથેળીમાંથી કોની હથેળી મોટી છે તે શોધવા સૌપ્રથમ એક ચોરસ સેન્ટીમીટર ખાનાવાળા કાગળ પર તમારી હથેળી મૂકો અને આ રીતે પેન્સિલથી લાઈન કરી તમારી હથેળી ઉઠાવી લો. આ જ રીતે તમારા મિત્રની હથેળીને બીજા એક ચોરસ સેન્ટીમીટર વાળા ખાના પર મૂકી પેન્સિલથી લાઈન કરી લો. અહીં ફક્ત આખા ચોરસની જ ગણતરી કરીશું. હવે આપણે આખા ચોરસનો સરવાળો કરીશું. આકૃતિ 1માં આખા ચોરસોની સંખ્યા બરાબર 9, પણ આપણે ફક્ત આખા ચોરસ લઈશું. તેથી તમારી હથેળીનું માપ 9 ચોરસ સેન્ટીમીટર થશે. તેવી જ રીતે આકૃતિ 2 માટે આખા ચોરસ હોય તેવા ચોરસની સંખ્યા 18. તેથી તમારા મિત્રની હથેળીનું માપ 18 ચોરસ સેન્ટીમીટર થશે. આના પરથી કહી શકીએ કે તમારા મિત્રની હથેળીનું માપ મોટું હશે. ચાલો આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. તમારી અને તમારા મિત્રના પગની છાપમાંથી કોના પગની છાપ મોટી છે કે બંને પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે? આપણે કેવી રીતે ક્ષેત્રફળની ગણતરી કરી તે તમે જાણો છો. બસ એ જ રીતે પગની છાપનું ક્ષેત્રફળ શોધીશું. અરે, તમારા બંનેના પગની છાપ તો સમાન છે, કારણ કે તમારો પગ લાંબો છે ને તેનું ક્ષેત્રફળ 16 ચોરસ સેન્ટીમીટર છે, જ્યારે તમારા મિત્રનો પગ પહોળો છે પણ તેના પગની છાપનું ક્ષેત્રફળ પણ 16 ચોરસ સેન્ટીમીટર છે. સ્વપ્રયત્ન: 1. હાથીના પગની છાપનું ક્ષેત્રફળ શોધો. 2. હિપ્પોપોટેમસના પગની છાપનું ક્ષેત્રફળ શોધો. અહીંયા કેટલાક પ્રાણીઓના પગની છાપના વાસ્તવિક કદ દર્શાવ્યા છે. શું તમે અનુમાનથી તેમના પગનું ક્ષેત્રફળ કહી શકશો? કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે તે અનુમાનથી કહો. અહીં આપેલ મરઘીના પગની છાપનું ક્ષેત્રફળ અનુમાનથી કહીએ તો 3 ચોરસ સેન્ટીમીટર હશે. તેવી જ રીતે અનુમાનથી કહીએ તો કૂતરાના પગની છાપનું ક્ષેત્રફળ 8 ચોરસ સેન્ટીમીટર, વાંદરાના પગની છાપનું ક્ષેત્રફળ 14 સેન્ટીમીટર, ચિમ્પાન્ઝીના પગની છાપનું ક્ષેત્રફળ 20 ચોરસ સેન્ટીમીટર છે. તમારા પગની છાપનું ક્ષેત્રફળ એ વાંદરા તથા ચિમ્પાન્ઝીના પગની છાપના ક્ષેત્રફળ સાથે કદાચ મળતું આવશે. ઝડપથી ક્ષેત્રફળ મેળવવા નાના ચોરસની જગ્યાએ મોટા ચોરસ કે લંબચોરસ બનાવો, જેથી ઝડપથી ગણી શકાય. ચાલો આ રીતે ગણતરી કરી જોઈએ. અહીં વાઘના પગની છાપ મોટા ચોરસમાં બતાવેલ છે. આ રીતે લંબચોરસ અને ચોરસ બનાવી તેની ગણતરી કરીશું. શું તમે કહી શકશો તેના પગની છાપનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેન્ટીમીટર છે?
અડધા અને પોણા ભાગના ચોરસ ધ્યાનમાં લેવાના નથી. આખા ચોરસ ગણતા 31 ચોરસ સેન્ટીમીટર મળે, એટલે કે વાઘના પગની છાપનું ક્ષેત્રફળ 31 ચોરસ સેન્ટીમીટર મળે. શું તમે કહી શકશો આ જવાબ સાચો છે? ચાલો હું તમને સમજાવું. અત્યાર સુધી આપણે ફક્ત આખા ચોરસને જ ધ્યાનમાં રાખીને ક્ષેત્રફળ શોધ્યું છે. તેથી અડધા ચોરસ અને પોણા ચોરસને ગણતરીમાં ન લેતા ચોક્કસ માપ મળતું નથી. ચાલો હવે આપણે એવા ઉદાહરણો જોઈશું કે જેમાં આપણે અડધા ચોરસને પણ ગણતરીમાં સમાવેશ કરીશું, જેથી કરી આપણને કોઈ પણ વસ્તુ કે પદાર્થનું ચોક્કસ ક્ષેત્રફળ મળી શકે. સમજૂતી. અહીં આપેલ આકૃતિ જુઓ. ચાલો તમે મને જણાવશો કે આનું ક્ષેત્રફળ કેટલું છે. ચાલો હું તમને બતાવું આનું ક્ષેત્રફળ કેવી રીતે શોધાય. આ આકૃતિ ત્રિકોણની છે. તે બે ચોરસવાળા લંબચોરસથી અડધું છે. તેથી તેનું ક્ષેત્રફળ 2 × 1/2 = 1 ચોરસ સેન્ટીમીટર થશે. આમ આપેલ ત્રિકોણનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર થશે. જોયું કેવી રીતે ચોક્કસ ક્ષેત્રફળ મળ્યું? ચાલો આવા બીજા કેટલાક ઉદાહરણો જોઈએ. અહીં આપેલ આકારનું ક્ષેત્રફળ શોધો. અહીં આપેલ આકાર 8 ચોરસથી બનેલા લંબચોરસથી લગભગ અડધો છે. તેથી તેનું ક્ષેત્રફળ 8 × 1/2 = 4 ચોરસ સેન્ટીમીટર. માટે આપેલ આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર થશે. નીચે આપેલા આકારનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ. આકૃતિ એ 12 ચોરસવાળા લંબચોરસથી અડધો છે. તેથી તેનું ક્ષેત્રફળ 12 × 1/2 = 6 ચોરસ સેન્ટીમીટર. માટે આકૃતિ એ નું ક્ષેત્રફળ 6 ચોરસ સેન્ટીમીટર થશે. આકૃતિ બી 16 ચોરસવાળા મોટા ચોરસની મધ્યમાં બનેલું છે. તેમાં 4 આખા ખાના છે તથા બાકીના 12 ખાનામાંથી અડધા ખાના રોકે છે. તેથી તેનું ક્ષેત્રફળ = 4 + 1/2 × 12 = 4 + 6 = 10 ચોરસ સેન્ટીમીટર. માટે આકૃતિ બી નું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થશે. આકૃતિ સી 6 ચોરસવાળા લંબચોરસથી લગભગ અડધા ભાગનું છે, જેમાં 2 આખા ખાના છે, જ્યારે બાકીના 4 ખાનામાંથી અડધા ખાના રોકે છે. તેથી તેનું ક્ષેત્રફળ = 2 + 4 × 1/2 = 2 + 2 = 4 ચોરસ સેન્ટીમીટર. માટે આકૃતિ સી નું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર થશે. આકૃતિ ડી એ 7 ચોરસવાળા લંબચોરસથી બનેલ છે, જેમાં 5 ખાના પૂરા તથા બાકીના 2 ખાનામાંથી અડધા ખાના રોકે છે. તેથી તેનું ક્ષેત્રફળ = 5 + 2 × 1/2 = 5 + 1 = 6 ચોરસ સેન્ટીમીટર. માટે આકૃતિ ડી નું ક્ષેત્રફળ 6 ચોરસ સેન્ટીમીટર થશે. આકૃતિ ઈ એ 30 ચોરસવાળા લંબચોરસથી બનેલ છે, જેમાં 12 આખા ખાના છે, જ્યારે બાકીના 18 ખાનામાંથી અડધા રોકે છે. તેથી તેનું ક્ષેત્રફળ = 12 + 18 × 1/2 = 12 + 9 = 21 ચોરસ સેન્ટીમીટર. માટે આકૃતિ ઈ નું ક્ષેત્રફળ 21 ચોરસ સેન્ટીમીટર બને. આ જ આકૃતિને આપણે આ રીતે પણ ગણતરી કરી શકીએ છીએ. 9 ચોરસથી બનતો અડધો ત્રિકોણ પ્લસ 12 ચોરસથી બનતો ચોરસ પ્લસ 9 ચોરસથી બનતો અડધો ત્રિકોણ = 9 × 1/2 + 12 + 9 × 1/2 = 4.5 + 12 + 4.5 = 21 ચોરસ સેન્ટીમીટર. આમ આકૃતિ ઈ નું ક્ષેત્રફળ 21 ચોરસ સેન્ટીમીટર થાય. આકૃતિ એફ એ 16 ચોરસવાળા મોટા ચોરસથી બનેલ છે, જેમાં 4 આખા ખાના છે, જ્યારે બાકીના લગભગ 8 ખાનાના અડધાથી બને છે. તેથી તેનું ક્ષેત્રફળ =
4 plus 8 into 1 upon 2 is equal to 4 plus 4 is equal to 8 ચોરસ સેન્ટીમીટર. માટે આકૃતિ F નું ક્ષેત્રફળ 8 ચોરસ સેન્ટીમીટર બને. શું તમે કહી શકશો દર્શાવેલા બંને મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે? ચાલો ગણતરી કરી ચકાસીએ. પહેલો ત્રિકોણ 20 ચોરસવાળા ખાનાથી બનતા લંબચોરસથી અડધો છે, તેથી તેનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 20 into 1 upon 2 ઇઝ ઇક્વલ ટુ 10 ચોરસ સેન્ટીમીટર. માટે પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થશે. બીજો ત્રિકોણ પણ 20 ચોરસવાળા ખાનામાંથી બનતા લંબચોરસથી બનેલ છે, જેમાં 12 ચોરસવાળા લંબચોરસથી અડધું તથા બીજા 8 ચોરસવાળા લંબચોરસથી અડધું બનેલું છે. તેથી તેનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 12 into 1 upon 2 plus 8 into 1 upon 2 is equal to 6 plus 4 is equal to 10 ચોરસ સેન્ટીમીટર. અરે વાહ, અહીં બંનેના ક્ષેત્રફળ સમાન છે. પ્રવૃત્તિ: નીચેની આકૃતિ એવી રીતે પૂર્ણ કરો કે જેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થાય. પહેલો આકાર આ રીતે બનશે. ચાલો તેનું ક્ષેત્રફળ શોધી ચકાસી લઈએ. આ આકારમાં બે ત્રિકોણ બને છે, જેમાં પહેલો ત્રિકોણ 8 ચોરસવાળા લંબચોરસથી અડધો છે, જ્યારે બીજો ત્રિકોણ 12 ચોરસવાળા લંબચોરસથી અડધો છે. તેથી તેનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 8 into 1 upon 2 plus 12 into 1 upon 2 is equal to 4 plus 6 is equal to 10 ચોરસ સેન્ટીમીટર. માટે આ આકારનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થશે. આ જ રીતે બીજી આકૃતિ આ રીતે થાય અને તેનું ક્ષેત્રફળ ચકાસતા 10 ચોરસ સેન્ટીમીટર જ મળે છે. આમ તમે તમારી રીતે આવા બીજા આકારો બનાવો. સ્વપ્રયત્ન: આ એક આકારની બાજુ છે. આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર થાય તે રીતે આકાર પૂર્ણ કરો. 2. અહીંયા એક આકારની બે બાજુઓ દોરેલી છે. બીજી બે બાજુઓ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટરથી ઓછું થાય. પ્રવૃત્તિ: અહીંયા એક 20 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન ત્રિકોણ બને. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે તે શોધો. આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને. દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી તે એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. ઉકેલ: આ લંબચોરસમાં એક સીધી રેખા અહીં આકૃતિમાં બતાવ્યા અનુસાર આ રીતે દોરીશું જેથી બે સમાન ત્રિકોણ બને. બે સમાન ત્રિકોણો 20 ચોરસથી બનેલા છે, તેથી બે સમાન ત્રિકોણમાંથી તે દરેક એટલે કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 20 into 1 upon 2 ઇઝ ઇક્વલ ટુ 10 ચોરસ સેન્ટીમીટર. માટે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થશે. આ લંબચોરસમાં એક સીધી રેખા આકૃતિમાં બતાવ્યા અનુસાર આ રીતે દોરીશું કે જેનાથી બે સમાન લંબચોરસ બને. બે નાના લંબચોરસ એક મોટા લંબચોરસના ક્ષેત્રફળમાંથી બને છે, જે 20 ચોરસ ખાનાથી બનેલું છે. તેથી નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર મોટા લંબચોરસનું ક્ષેત્રફળ ઇન્ટુ 1 upon 2 ઇઝ ઇક્વલ ટુ 20 into 1 upon 2 ઇઝ ઇક્વલ ટુ 10 ચોરસ સેન્ટીમીટર. માટે દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થાય. આ લંબચોરસમાં બે સીધી રેખાઓ આકૃતિમાં બતાવ્યા અનુસાર આ રીતે દોરીશું કે જેથી એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. નાનો લંબચોરસ 10 ચોરસ ખાનામાંથી બને છે, તેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થશે, જ્યારે બાકીના બે ત્રિકોણો
10 ખાનાવાળા ચોરસથી બનતા લંબચોરસથી બને છે. તેથી એક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ 5 ચોરસ સેન્ટીમીટર. માટે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ 5 ચોરસ સેન્ટીમીટર થશે. અહીં એક કોયડો આપેલ છે, તે ધ્યાનથી સાંભળો તથા જુઓ અને તેને કેવી રીતે ઉકેલશો તેનું પણ ધ્યાન આપો. કોયડો. અહીં ચોરસ ખાના દર્શાવેલા છે. કાગળમાં એક નાના ચોરસની બાજુ માપો. આવા 5 ચોરસનો ઉપયોગ કરીને આપણે જેટલા આકાર બનાવી શકીએ તેટલા આકારો બનાવીશું. ઉકેલ. અહીં આપણે 5 ચોરસનો ઉપયોગ કરી નીચેના આકારો બનાવ્યા છે. 5 આકારોનો ઉપયોગ કરી ટી જેવો આકાર બનાવ્યો છે. 5 આકારનો ઉપયોગ કરી આઈ જેવો આકાર બનાવ્યો છે. 5 આકારનો ઉપયોગ કરી ઝેડ જેવો આકાર બનાવ્યો છે. 5 આકારનો ઉપયોગ કરી ઊંધો ટી બનાવેલો છે. 5 આકારનો ઉપયોગ કરી પ્લસ સરવાળા જેવો આકાર બનાવેલો છે. સ્વપ્રયત્ન. 1. કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે? કેટલી? 2. કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે? 3. અહીં આપેલ દરેક આકારનું ક્ષેત્રફળ કેટલું છે? આશ્ચર્ય. આપણે 5 ચોરસોની મદદથી 12 આકારો મેળવ્યા, ખરું ને? જુઓ, અહીં આકૃતિમાં ધ્યાનથી જુઓ. તેમાં આપેલા બધા આકારોને અહીં એક લંબચોરસ 10x6 એટલે કે 10 હાર અને 6 સ્તંભથી બનાવેલું છે, તેમાં ગોઠવેલા છે. તમને જાણતા આશ્ચર્ય થશે કે આ લંબચોરસ 10x6 માં 5 ચોરસ વડે રચાતા આકારને 2000 થી વધુ રીતે ગોઠવી શકાય છે. સ્વપ્રયત્ન. 1. 12 આકારોને કાર્ડશીટ પર દોરી તેને કાપી લો અને 12 આકારોને બીજી અન્ય રીતે ગોઠવવાનો પ્રયત્ન કરો, જેથી 10x6 નો લંબચોરસ બને. 2. આ બધા 12 આકારોથી 5x12 નો લંબચોરસ બનાવવાનો છે. તેના માટે પણ 1000 કરતા વધારે રીતો છે. તમે અહીં આવી અલગ અલગ 5 રીતો શોધો. પ્રવૃત્તિ. શતરંજના બોર્ડ પર 12 આકારોના સમૂહ લઈ રમત રમવી. સાધનો: શતરંજનું બોર્ડ, 12 આકારો. રમવાની શરૂઆત. આ રમત રમવા ઓછામાં ઓછા 2 જણની જરૂર હોય છે. અહીં પહેલો ખેલાડી સમૂહમાંથી એક આકાર લઈને શતરંજના બોર્ડ પર આ રીતે મૂકશે કે જેથી 5 ચોરસ ઢંકાઈ જાય. બીજો ખેલાડી બીજો એક આકાર લઈને શતરંજના બોર્ડ પર આ રીતે મૂકશે કે જેથી પહેલા આકાર પર ન આવે. આવી રીતે વારાફરતી બંનેમાંથી કોઈ આગળ ન વધી શકે ત્યાં સુધી ચાલુ રાખીશું. જે છેલ્લો આકાર મૂકશે તે વિજેતા ગણાશે. તમારી પોતાની લાદી બનાવો. અગાઉના ધોરણમાં આપણે તળિયાની તરહ શીખી ગયા છીએ, એ યાદ કરી લઈશું. આપણે એક સાચી લાદી પસંદ કરી તેને ત્યાં સુધી લગાડવાની હતી કે જેથી વચ્ચે કોઈ જગ્યા ના રહે, ખરું ને? તમે બધા એ અલગ અલગ તરહની લાદીઓ જોઈ. આવી લાદીઓથી કેવી ભાતો રચાય છે તે અહીં દર્શાવેલ છે, તે ધ્યાનથી જુઓ. અહીં આકૃતિ આપેલ છે, તે ધ્યાનથી જુઓ. આ તરહ જોઈને તમે પોતાની પીળી લાદી બનાવવા પ્રયત્ન કરો. પ્રવૃત્તિ. આપણે પણ આ રીતે લાદી બનાવીએ. લાદી બનાવવા માટે જોઈતા સાધનો. સાધનો: કાર્ડશીટ કે જાડા કાગળનો ટુકડો, સ્કેલ, પેન્સિલ. રીત. સૌપ્રથમ કાર્ડશીટ કે જાડા કાગળનો ટુકડો લઈશું. તેના પર 3 સેન્ટીમીટર બાજુવાળો આ રીતે એક ચોરસ બનાવીશું. આ ચોરસની કોઈ એક બાજુ પર આ રીતે એક ત્રિકોણ બનાવીશું.
હવે આ ચોરસની બીજી બાજુ પર બીજો એ જ માપનો ત્રિકોણ બનાવીશું, પરંતુ આ વખતે તેને ચોરસની અંદરની બાજુ બનાવીશું. આમ આપણી આ લાદી તૈયાર છે. લાદીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 3 × 3 ઇઝ ઇક્વલ ટુ 9 ચોરસ સેન્ટીમીટર. આ લાદીનો ઉપયોગ કરી એક તરહા બનાવીશું. એક કાગળ પર આકારને આ રીતે અંકિત કરીશું. તેનું પુનરાવર્તન કરતા જઈશું, પરંતુ ધ્યાન રાખીશું કે તેમની વચ્ચે કોઈ જગ્યા ન રહે. અહીં આપણે બનાવેલી તરહા તૈયાર છે, તે ધ્યાનથી જુઓ. આ પરથી આપણે કેટલાક પ્રશ્નોના ઉકેલ મેળવીશું. 1. આપણે કેટલી લાદીનો ઉપયોગ કર્યો છે? ઉકેલ: 12 લાદીનો ઉપયોગ કર્યો છે. 2. અહીંયા જે તળિયાની તરહા બનાવી છે તેનું ક્ષેત્રફળ કેટલું છે? ઉકેલ: તળિયાની તરહાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 12 × 3 ઇઝ ઇક્વલ ટુ 36 ચોરસ સેન્ટીમીટર થશે. કેવી રીતે તે તમે બધા જાણો છો. જાતે પ્રયત્ન કરો ક્ષેત્રફળ મેળવવા. સ્વપ્રયત્ન. આવા જ બીજા આકારો સ્વપ્રયત્ને લાદી સ્વરૂપે બનાવીને તમારી નોંધપોથીમાં અલગ અલગ ચિત્રો બનાવો.